અમારી આ નવી રીતથી બનાવેલા પાત્રાના ભજીયા તમે પણ આ વિડીયો પૂરો જોઈ ઘરે બનાવી શકો છો। પાત્રાના ભજીયા તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ લોટ ચોપડવાની ઝંઝટ વગર આ નવી રીતથી પાત્રાના ભજીયા બનાવીશું। જે તમે આ વિડીયો જોઈ સહેલી અને સરળ રીતથી તમે પાત્રાના ભજીયા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રીતના તૈયાર કરી શકો છો। તો આ મારો વિડીયો પૂરો જુઓ અને તમે પણ બનાવો પાત્રાના ભજીયા। જોઈ શકો છો ખમણ જેવા જાળીદાર અને એકદમ સોફ્ટ પાત્રાના ભજીયા ફાઈને તૈયાર કરેલા છે। પાત્રાના નસલ્સને આ રીતના દૂર કરી દઈશું। ચોખ્ખા પાણીથી બધા પાનને ધોઈ લઈશું। પાનમાંથી પાણી નીતળાઈ જાય પછી તેને આ રીતના બધા પાનને નાના ટુકડા કરી લઈશું। આ કરવાથી લોટને ચોપડવાની ઝંઝટ, બેટર બનાવવાની ઝંઝટ, પાતળું કે જાડું થઈ ગયું છે એની કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેશે નહીં। અને હવે 300 ગ્રામ ચણાના લોટને આપણે ચારી લઈશું। જેમાં લોટ ચારવાથી તેમાં ગાંઠા નીકળી જશે। ત્યારબાદ 100 ગ્રામ બાજરીનો લોટ જે ભજીયામાં સ્વાદ ઉમેરવાનું કામ કરશે। ત્યારબાદ 50 ગ્રામ સોજીથી ભજીયામાં જાળીદાર અને પોચા બનશે। મિશ્રણને મિક્સ કરી તેમાં આપણે મસાલા કરીશું। હરમો ઉમેરીશું, તલ ઉમેરીશું, હળદર, સૂકું મરચું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। સ્વાદ મુજબ મીઠું અને લીંબુ અને મોરસનું મિશ્રણ કરેલું પાણી લોટમાં મિક્સ કરી બધા જ લોટને સારી રીતના બધા જ મસાલા લોટમાં ચડી જાય એ રીતના મિક્સ કરી લઈશું। ત્યારબાદ મોવન માટે 4 ચમચી તેલ લીધેલું છે। મોવનને મિક્સ કર્યા બાદ પાત્રાના પાનના ટુકડાને લોટ સાથે મિક્સ કરી લઈશું। લોટ સાથે મિક્સ થઈ જાય પછી મિશ્રણને એક તપેલીમાં લઈ લઈશું અને થોડું પાણી ઉમેરી લોટને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું। જરૂર પ્રમાણે પાણી થોડું થોડું ઉમેરતા રહીશું અને લોટ બાંધતા રહીશું, જેથી લોટમાં ગાંઠા ના પડે અને બેટર સારું અને સ્મૂથ તૈયાર થાય। આ રીતને ફેટવાથી બેટર તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ તૈયાર છે। આ મિશ્રણને 10 મિનિટ સુધી રેસ્ટ આપવો પડશે, જેથી સારી રીતના પાણીમાં ફૂલી અને ઘટ બેટર તૈયાર થશે। ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકીશું। ડીશમાં આપણે બેટરને એકવાર હલાવી જેટલું આપણા ડીશમાં બેટર લેવાનું છે એટલું અલગ તપેલીમાં લઈ તેમાં બેકિંગ સોડા ઉમેરી થોડું પાણી નાખી બેટરને સતત હલાવી જે ડીશમાં આપણે બેટર પાથરવાનું છે તેમાં થોડું તેલ લગાવી લઈશું અને આ રીતના બેટરને પાથરી લઈશું। આ રીતના અમે બંને ડીશ તૈયાર કરી લીધી છે અને અમારી આ ડીશ પાથરાઈ ગયા પછી તેની ઉપર સૂકા મરચાંનો છંટકાવ કરીશું। એ ડીશ તૈયાર કરી લીધી છે અને અમારી આ ડીશ તૈયાર છે। તો વધારે સમય ન લેતા તેને ફટાફટ આપણે જે પાણી ગરમ કર્યું છે તેમાં મૂકી દઈશું। 20 મિનિટ સુધી થવા દઈશું। 20 મિનિટ થઈ ચૂકી છે। પાત્રાના ભજીયા તમે જોઈ શકો છો સારી રીતના તૈયાર થઈ ચૂક્યા છે અને એકદમ જાળીદાર અને સોફ્ટ ભજીયા તમે જોઈ શકો છો। જોતાં જ તમને લાગશે પોચા અને એકદમ ખમણ જેવા તૈયાર થયા છે। હવે વઘાર માટે એક તપેલીમાં તેલ લઈશું, તેમાં સૂકું મરચું ઉમેરીશું, સાથે રાઈ અને મરચું થઈ ગયા પછી જીરું ઉમેરીશું। જીરું થઈ ગયા પછી તેમાં લસણને નાના ટુકડામાં સમારેલું છે તે ઉમેરીશું। તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। લસણને 1 મિનિટ સુધી થવા દઈશું। ત્યારબાદ લીમડીના પાન ઉમેરીશું। લીમડીના પાન થઈ ગયા પછી તેમાં અડધી ચમચી તડકા માટે સૂકા મરચાંનો છંટકાવ જે સ્વાદમાં વધારો કરે છે
ભજીયા બાફીને રાખ્યા છે તેને ઉમેરી સારી રીતના મિક્સ કરીશું. ધીમે કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને તમે જોઈ શકો છો કે જે પાત્રાના ભજીયા તૈયાર થયા છે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તૈયાર થયા છે. ખીર સાથે સર્વ કરો.